પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાગી ખેડૂતોની લાંબી કતારો। ડીઝલ માટે લાંબી લાઇનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર। લાઇનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને નથી મળતું પૂરતું ડીઝલ। મર્યાદિત જથ્થામાં ડીઝલ અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। વાવણી સમયે ડીઝલની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા ખેડૂતોની માંગ છે। કાળઝાળ તડકામાં છે તે ખેડૂતો છે તે ડીઝલ અને પેટ્રોલ લેવા માટે પહોંચ્યા છે। હું ગોંડલ તાલુકાના સુલતાનપુરના પેટ્રોલ પંપના દ્રશ્યો છે તે બતાવવા જઈ રહ્યો છું। જોઈ શકાય છે 1 કિલોમીટર લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને છે તે કેરબાઓ સાથે ખેડૂતો છે તે અત્યારે હાલ પેટ્રોલ પંપ ખાતે છે તે પહોંચ્યા છે। હું આપને પેટ્રોલ પંપના પણ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસો કરીશું। જોઈ શકાય છે કેરબાઓ સાથે છે તે પહોંચ્યા છે અહીંયા પેટ્રોલ અને ડીઝલ લેવા માટે। આપણી સાથે ખેડૂતો છે તેમની સાથે છે તે વાત કરવાના આપણે પ્રયાસો કરીશું। કાકા અત્યારે ડીઝલ લેવા માટે આવ્યા છો, કેવી હેરાન થાય છે ભાઈ? સવારના ટાણે 100 વાગ્યાના ડીઝલ મળતા નથી તો ખેડૂત ને ખેતી બાકી છે। ડીઝલ વિના ખેતી કેમ કરવી? ખેડૂત બંધ કરી દીધું। તમે શું કેશો? અત્યારના કયા ગામેથી આવ્યા છો ને અત્યારના કઈ રીતની કાકા ડીઝલ ની જરૂરિયાત? ખેતી બાકી છે, ડીઝલ જો વિના શું કરી શકીએ ખેતીમાં? 100 વાગ્યાના ઉભા છે લાઈનમાં, અત્યારે બંધ કરી દીધું। હવે કે 3 વાગે આવજો, 3 વાગ્યા પછી વેચાણ ચાલુ થાય। એટલે પણ ડીઝલ તો હે, છતાં કેમ તમે આવો? પણ ડીઝલ એટલે તમને કોઈ કીધું કે અહીંયા પેટ્રોલ કેવું નથી તો ભરી લઈએ આપણે? ના એવું આપ્યું છે, પેટ્રોલ છે, ડીઝલ છે, પણ દેતા નથી અત્યારે। એ કે 3 વાગ્યા પછી આવજો। ચોક્કસથી આપણી સાથે અન્ય પણ છે તે ખેડૂતો છે, જોઈ શકાય છે આપણી સાથે બીજા પણ ખેડૂતો છે। ભાઈ અત્યારે શું લેવા માટે આવ્યા? ડીઝલ લેવા। શું જરૂરિયાત છે ડીઝલ ની? જરૂરિયાત તો હોય જ ને, ડીઝલ તો જોતું જ હોય ને, ખેતીમાં ન હોય। એટલે પૂરું થઈ ગયું? હા, નથી મળ્યું, મળશે હમણાં। ચોક્કસથી હું આપણે આ લાંબી લાઈનના છે તે દ્રશ્યો છે તે બતાવવા જઈ રહ્યો છું। જોઈ શકાય છે અત્યારના ખાસ કરીને અફવામાં છે તે લોકો આવી અને કેરબાઓ સાથે છે તે આ કાળઝાળ ઉનાળાની ગરમીમાં છે તે લોકો પેટ્રોલ ડીઝલ લેવા માટે છે તે પહોંચ્યા છે। આ હું દ્રશ્યો છે તે બતાવવા છે તે જોઈ રહ્યા હતા કે કહી શકાય કે અત્યારના લોકો અમે પણ અપીલ કરી છે કે કોઈની અફવામાં ન આવો। પૂરતો જથ્થો છે, સૌને મળી જશે, પરંતુ છતાં પણ જે ખેડૂતો અને જે લોકો છે તે અત્યારે હાલ લાંબી લાઈનમાં છે તે ઉભા છે તે જોવા મળી રહ્યા છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, સુલતાનપુર, ગોંડલ।